બધા જીવ પ્રત્યે આવો ભાવ રાખવાનું શીખવાડે છે મારો લાલો. ત્યાં તો પછી પાછી એક ગોપી બધા નામ આગા કરતા કરતા આગળ આવે. આ બધી ગોપીઓ ફરિયાદ લઈને એટલે આવે કે લાલાને જોવો છે કોઈ પણ બાને. આગળ આવીને કીધું કે એ બધું ઠીક છે પણ ભાંડમ ભીનકતી એ બધું ઠીક છે, ખાય ત્યાં લગી ઠીક, ખવડાવે ત્યાં લગી ઠીક, પણ અમારા આખા ઘરમાં રેલમ છેલમ કરી નાખે, બધું તોડી ફોડી નાખે, એ માટલા માટલી તોડી નાખે, હાંડા તોડી નાખે. અને ત્યારે માએ લાલાની સામે જોયું ને પ્રશ્ન પૂછ્યો, દીકરા તું આવું કે છે, માટલા તોડી નાખ? અને ત્યાં તો એક ગોપી બોલી કે મારા હાહુના ઘરડા હાહુની માટલી હતી એટલા સમયની, અને ઈ તારા કનૈયાએ તોડી નાખી. અને ત્યારે માએ પૂછ્યું, આવું કરશો દીકરા, બધું તોડી ફોડી નાખશો? અને ત્યારે ભગવાન કાલીવાલી ભાષામાં દાંત કાઢતા કાઢતા બોલ્યા કે માં, કે હું કાંઈ નથી કરતો, આ માટલા પાટલા હું કાંઈ તોડતો જ નથી, કે માટીના બન્યા હોય એટલે તૂટી જાય છે, હું થોડો કાંઈ કરું, એને તો તૂટવાનું જ છે ને એક દી. એટલે ગમે એટલી ફરિયાદો લઈને આવે પણ મા યશોદા છે કાંઈ માનવા તૈયાર નથી. હું ત્યાં સુધી ન માનું જ્યાં સુધી તમે એને રંગે હાથ પકડીને લાવો ને તો હું માનું. બધી ગોપીઓને ખીજાઈને ભગાવી દીધા કે મારા ઘરે કઈ તાણ છે, અમારે ઓડી મોટી ગૌશાળા નથી, અમારે કઈ માખણની તાણ છે તમારી ત્યાં ખાવા આવે? મારા લાલાને જ બાળી ગયું છે બધી, જાવ એને પકડીને લાવજો. પછી તો રોજ ભગવાન કોઈના હાથમાં નથી આવતા, માખણની ચોરીઓ થાય પણ હાથમાં નો આવે, છટકી જાય ભગવાન. અને રોજ ચોરી થવા મળી ને પછી તો યમુના કિનારે બધા પાણી ભરવા આવે અને ન્યા મીટિંગ થવા લાગી બધી ગોપીઓ. શાકભાજી લેવા જાય મીટિંગ થાય ને, યમુનાના નીરમાં યમુના કિનારે પાણી ભરવા જાય ને બધી ગોપીઓ પછી કાનુડાની વાતો કરે કે લાલો આજે આખી મંડળી લઈને કે મારા ઘરે આવ્યો તો મારા ઘરે આ કર્યું, તારા ઘરે જ કાંઈ નો કહેવાય, મારા ઘરે જ બધું રેલમ છેલમ કરીને. કીધું છે કે એક કલાવતી ગોપી છે કે આખા ગોકુળમાં નંદ ભવનમાં માં યશોદાને ત્યાં માખણ થાય એની પછી સૌથી વધારે કોઈને થતું હોય તો આ કલાવતી ગોપીને ત્યાં ખૂબ માખણ, ખૂબ ખૂબ માખણ થાય. અને આ કલાવતી ગોપી છે એકદમ ભોળી. આજે આખી ટુકડી એને કહી દીધું કે આજે આના ઘરે વારો છે, અને આજે કીધું એટલે આજે જ ન કરે, પછી 2 દી પછી કરે કે 3-4